નો હે બાય. પંખો બંધ કરી દો પેલા અવાજ નહીં આવે. આ છે ને જીમમાં જો પહેરીને ગઈ હતી પિંક કલરનું ટ્રાઉઝર ને વ્હાઈટ કલરનું ટી શર્ટ. આજથી ડાયટ ફોલો કરવાની છે સ્ટ્રિક્ટલી. એટલે કાલ હું છે ને હોટલમાં જમવા ગઈ હતી. મેં કંઈ અહીંયા આનંદી નહોતું ખાધું, ઢોસા ને સાંભાર જ ખાધું હતું એટલે વાંધો નથી. મસલ્સ ગેઇન કરવા માટે ટ્રેનરે કીધું હોય એ ખાવું પડે અને હું ખાઈશ. ખુશી ખુશી ખાઈ લે કેમ કે મારે મસલ્સ ગેઇન કરવું ને એટલે. આ શું કરાયું સ્કૂલે? ડ્રોઈંગ. ઓહો થાકી ગયો. ગરમી જો. ઓહો બાપા બહુ ગરમી હો. હાલ ઉપર જઈએ. ઉપર આ રબડું કે ના હાથમાં પહેરીને આવ્યું હતું? મારી બેન ના. હે મજા આવી ગઈ ને આજતા સ્કૂલે તને? હા થોડી રોતી. કા રોતી હતી? થોડી શરમ આવે જરાય શરમ આવે? કા રોવાનું મન થતું હતું? હે એમ નહીં તો રોવાનું મન કા થતું હતું ઈ કે? પાણી તો હું લઈ આવું પણ રોવાનું કા મન થતું હતું? પ્રોમિસ કરો હરખું હરખું. પિંકી પ્રોમિસ ને? ભૂંગરા પ્રોમિસ. એ તો નવો પ્રોમિસ કાઢ્યું હે ભૂંગરા પ્રોમિસ. ચોબુડી 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 એમ કે મમ્મા પ્લીઝ પાણી આપો ને કે. જો મારે સામું જો નેટિંગ આવું ને મારે સામું જો ગાંડી છોકરી છે. પાછું ગઈ હતી મોલમાં જીમ હાટું ને ડાયટ પાછી વસ્તુ જોઈએ ને એ બધી લેવા પણ વિડીયો શૂટ કરતા ભૂલી ગઈ. એવી ડાય મને ઘરે પૈકી નહીં યાદ આવ્યું મારે તો વિડીયો ઉતારવાનો ભૂલાઈ ગયો. આજ નીતિ નહોતી ન કરતો હે ને એ યાદ દેવરાવે મને. અને પછી હું ફટાફટ લઈ વસ્તુ જોતી હતી બધી ઓટ્સ ને પછી ઓલા ડ્રાય ખજૂર આવે એ ને બીજું શું હતું ગ્રીન ટી પછી બીજું હતું અખરોટ. બાકી તો બીજા ડ્રાયફ્રૂટ તો પડ્યા. અને આ છોકરું જોઈ કંઈક કરે છે. આ મૂકી દે વિરાય તૂટી જાહે હો. ભગવાન જેવી લાગે તું ભગવાન જેવી લાગી. ચૂટકી ચૂટકી મારી રઢુડી રઢુડી. ભગવાન નો બની જાય ગાંડા. હા લેટ ઉતર હવે. નાને ને હીરોને હે ને બટેટા લઈ જાઓ એટલે આમાં બાયફા બટેટા બાફા મૂકા બાયફા ઘઉં બટામાં જરીકો નીંદરમાં હોય ને એટલે બટેટા બાફા મૂક. અને આની છે ને હું રોજ ઓલી સ્મૂદી બનાવીને પીવું. અંજીર છે અખરોટ બદામ ને ખજૂર ને કિસમિસ અને એમાં દૂધ નાખવાનું અને બીજું શું નાખવાનું પીનટ બટર અને નાનો કપ ઓટ્સનો અને દૂધ. એ બધું નોખું મન ન ભાવે એટલે એની સ્મૂદી બનાવી નાખું. ડન. અને હાજે મેં એને મલક તેલ નાખ્યું મને માથું દુખતું હતું એવું. મેં 4-5 મહિનાથી તેલ નહોતું નાખ્યું મને માથામાં. ન કરું એક દિનો નાખું તો માથું ચડે નહીં. હા તો પરિયાણમાં જતું હતું. આજ નાખી લઈને કાલ નાખી લઈને 5 મહિનાથી તેલ જ નહોતું નાખ્યું. આજ નાખ્યું. Did you wait too long? Tell him that you love him, but he's already gone, darling. Did you make two wrongs? Know that daddy never made a right before, darling. You were never made to. વર્કઆઉટ ડન થઈ ગયું. હવે કાર્ડિયો કરીએ. આજ હવે નહીં આવી જશે. કાલ છે અલ્પા નહોતી પછી મને અહોમ થતું હતું. કાલ તો વહેલી વહી ગઈ થોડી કલાકમાં જ ઘેર. આ તો કલાક 1.5 કલાક થઈ ગઈ. અલ્પા ન હોય એટલે મને ગમે નહીં. મને અહોમ થયું છે એટલે
જો અલ્પા હોય ને તો વાંધો ન આવે. જો જીમમાંથી આવીને હું આમાં ગ્રીન ટી રાખી પલરવા હરકી પલરી જાય ને બસ પી લો. આ દૂધનું પનીર બનાવવાનું છે ને જો માં બેઠા ને એ કાના મામી છે. અરે મામા ઠેલો આમ કરો તો, ઠેલો હટાવો તો જરાક. આ હે ને કાના મામા છે અને આ કાના મામી છે અને મંગુ બેન આ છે ને હું જીમમાંથી આવતી. આ 2 લીટર દૂધ છે મલાઈ વાળું અને આ છે વિનેગર અને અડધી વાટકી વિનેગર અને અડધી વાટકી પાણી. 2 લીટર દૂધમાં એટલું નાખવાનું હોય અને પછી ઉપરથી છે ને થોડુંક લીંબુ નાખી દેવાનું, ધીરે ધીરે નાખવાનું. બધું એક ભેગું નહીં નાખવાનું એટલે દૂધ ફાટવા માંડે ધીરે. જો એટલું વિનેગર નાખ્યું અને એમાં એટલું જ પાણી નાખવાનું છે. જો આ વિનેગર છે ને એટલું જ પાણી નાખી દીધું. હવે બેન મિક્સ કરી નાખું. જરાક ગરમ દૂધ થઈ જાય ને થોડુંક એવું પછી એમાં હે ને થોડું વિનેગર નાખીએ ને હલાવવાનું એટલે દૂધ ફાટી જાય. પછી થોડુંક અડધું એવું લીંબુ નાખી દેવાનું. ગરમ તો થઈ ગયું. ઊનું તો છે ને પહેલાં કરી રાખ્યું હતું માએ. થોડું થોડું નાખવાનું પછી હલાવતું જવાનું એટલે ફાટી જાય હમણાં. ગરમ થાય ને એટલે ફાટવા માંડે. હજી આમાં અડધું લીંબુ નાખવાનું છે. જો થોડું થોડું ફાટી ગયું. જો કે લીંબુની જરૂર નહીં પડે એવું લાગતું નથી મને, જરૂર પડે. એને ફાટી જાય. દૂધ ને બે અલગ થઈ જાય પનીર. જો ફાટી ગયું. થોડીક વાર થાય ને તો હા પાણી અલગ થઈ જાય. ના પનીર અલગ થઈ જાય. ધાણા નાખો અને પછી મીઠું નાખી દો. કાચું થઈ જતી આ બધું નાખેલું ને તો ભાવે નહીં. કોરું પનીર છે ને ભાવે નહીં. હા ધાણા, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો. જેમાં નાખવાનું છે મીઠું. મીઠું ગામડા થોડી તો વહી બાજા ને તો કોઈ નાખે. ડન થઈ ગયું. હવે આને હમણાં કાઢી લઈ. પાણી નીકળી ગયું. હજી એકવાર પાણી નાખીને ધોઈ નાખી. ઓલું વિનેગરનો ટેસ્ટ આવતો હોય ને એ વયો છે. એની માથે ખાંડી મૂકી દઈ બાંધી એટલે રેડી પનીર તૈયાર. 2 લીટરમાંથી જો બની.
કપડામાં બાંધી અને માથે ખાંડની મૂકી દીધી. હમણાં કલાક થાય ને એટલે પનીર રેડી થઈ જાય. પછી હું છે ને એનું કંઈક બનાવી ખાઈ લઈ. અહીંયા બધા વાતું કરીશ અને દીપાબેન બહુ કાલું ગોતે. જો હે ને અમારા ગ્લાસ કરાવવા દીધા હતા ને આવી ગયા. એક તો મેં પહેરી લીધા ને એક બીજા હે.